તો દેશભરમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે। આચારસંહિતા લાગુ થયા બાદથી એટલે કે તારીખ 16 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન મોબાઈલ એપ અને વેબ પોર્ટલના માધ્યમથી સુરતમાં આવી કુલ 198 ફરિયાદ મળી હતી, જે તમામ ફરિયાદોનું નિવારણ સમય અવધિમાં કરાયું છે। લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે। સી વિજિલ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે। આ બંને માધ્યમો દ્વારા કોઈ પણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે। સી વિજિલ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે, જે મળ્યા બાદથી 100 મિનિટમાં ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે। આજ દિન સુધીમાં સુરત જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાહેર જનતાના કે મતદારોના 198 જેટલા ફોન કોલ્સ મળી ચૂક્યા છે। સુરત જિલ્લા ચૂંટણી કંટ્રોલ રૂમ પર આવતા તમામ ફોનનું રેકોર્ડિંગ થાય છે। આ તમામ ફરિયાદોનો નિયત સમય મર્યાદામાં 100% નિકાલ કર્યો છે। મોટાભાગના હેલ્પલાઇન નંબર એટલે કે મતદાર સહાયતા કેન્દ્ર પર આવતા ફોન ચૂંટણી કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડમાં સરનામુંનું ચેન્જ કરવા માટે અથવા તો ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરવા માટે આવતા હોય છે, જે અંગે જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી તમામ પ્રશ્નોની નોંધણી કરવામાં આવી છે। લોકશાહીમાં રાજ્ય કે કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આદર્શ આચારસંહિતા અમલીકરણ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સામાન્ય નાગરિક પણ ફરિયાદ નોંધાવી શકે તે બાબતનું આયોજન કરેલું છે। કોઈ પણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન 1950 પર ફોન કરી પોતાની ફરિયાદ કે આચારસંહિતા ભંગ બદલ પુરાવા રજૂ કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે। તેમજ નોંધાવેલી ફરિયાદ બાબતે થયેલી કાર્યવાહી પણ પોતાના મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં જોઈ શકે છે। દરેક મતદાન મથકના લોકેશન અંગે જાગૃતિ માટે આગામી સમયમાં મતદાર પોતાના બૂથ ઓળખી શકે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। મતદાન મથકો મતદારોને પીવાના પાણી, ટોયલેટ, બાથરૂમ તેમજ ઉનાળાને ધ્યાનમાં રાખીને છાંયડાની વ્યવસ્થા, મતદારો માટે વેઇટિંગ રૂમ તેમજ મતદાર પોતાના નાના બાળકને લાવી અને અનુકૂળ જગ્યાએ રાખી શકે તે માટેની પણ વ્યવસ્થા સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે।